ચાલો શરૂઆત કરીએ ગોપાલની વાતથી. એમ કે માસીના ઘરે પ્રસંગ હતો અને ગોપાલે ચણા પલાળ્યા. પણ ઉત્સાહમાં ને ઉત્સાહમાં ધાર્યા કરતા બમણા. અચ્છા, પછી? પછી શું? સવારે જોયું તો ચણા તો ફૂલીને વાસણમાંથી બહાર આવી રહ્યા હતા. હા, થાય એવું. પાણી શોષી લે એટલે ફૂલી જાય. પણ આવું કેમ થયું હશે? આજે આપણે બીજની આ અદ્ભુત શક્તિ અને એની મુસાફરી વિશેની જે માહિતી છે ને એના પર થોડી ઊંડી વાત કરીએ. ચોક્કસ. સમજીએ કે આ નાનકડું બીજ એમાંથી છોડ કઈ રીતે બને છે અને આ બીજ આખી દુનિયામાં ફેલાય છે કેવી રીતે. બરાબર. અને પેલી ગોપાલની વાતમાં જ આગળ વધીએ તો એણે જે ચણા પલાળ્યા હતા એનું પછી શું થયું એ પણ રસપ્રદ છે. હા, શું થયું હતું? એની મમ્મીએ શું કર્યું? અડધા ચણા લીધા અને એક ભીના કપડામાં બાંધી દીધા. ઓહ, પણ એમ કેમ ભીના કપડામાં? કારણ કે બીજને ઉગવા માટે એટલે કે અંકુરિત થવા માટે પેલો સફેદ ભાગ નીકળે ને એના માટે ભેજની ખાસ જરૂર પડે. અચ્છા, એટલે પલાળ્યા પછી પણ ભેજવાળું વાતાવરણ રાખવું પડે. હા, સતત પાણી નહીં પણ ભેજ. બરાબર. પેલો પ્રયોગ જે આપણે જોયો માહિતીમાં એમાં પણ આવું જ કંઈક હતું ને? હા, એ જ. એક વાટકીમાં પાણી ભરીને ચણા ડૂબાડ્યા હતા. બીજીમાં ભીના કપડાં કે રૂમાલ વીંટાળેલા હતા. અને ત્રીજીમાં સાવ કોરા. બરાબર. પછી 2 દિવસ પછી જોયું તો શું દેખાયું? તો પેલું ભીના કપડાવાળું હતું ને ફક્ત એમાં જ સફેદ જેવો ભાગ એટલે કે અંકુર ફૂટેલા દેખાયા. ઓહ, એટલે જે સાવ પાણીમાં ડૂબેલા હતા એમાં પણ નહીં અને કોરા હતા એમાં પણ નહીં. ના, એમાં કંઈ નહીં. આનો મતલબ શું થયો? કે બીજને હવા પણ જોઈએ અને પાણી એટલે કે ભેજ પણ જોઈએ. પણ સાવ પાણીમાં ડૂબેલું નહીં. બરાબર. કારણ કે તો હવા ના મળે એટલે ભેજવાળું ભીનું કપડું શ્રેષ્ઠ રહ્યું. સમજાયું. અને તાપમાનને બધું પણ અસર કરતું હશે ને? ચોક્કસ. તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ એ બધું અંકુરણની ઝડપ પર અસર કરે. હવે અંકુર ફૂટ્યા પછી છોડ કેવી રીતે બને એમાંથી? પેલો પ્રોજેક્ટ હતો ને માટીના કુંડામાં બીજ વાવવાનો. હા, એ જ. એનાથી સમજાય બીજની અંદર શું હોય. એકદમ નાનો સૂક્ષ્મ છોડ જેવો ભાગ એને ગર્ભ કહેવાય. અચ્છા. એ ગર્ભ જ જ્યારે એને યોગ્ય વાતાવરણ મળે ને એટલે કે હવા, પાણી, માટી ત્યારે વિકસવા માંડે. એટલે પેલો પ્રોજેક્ટ એમાં રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા આવા અલગ અલગ બીજ વાવીને રોજ જોવાનું હતું, બરાબર ને? હા, બરાબર. રોજ અવલોકન કરવાનું કે કયો બીજ કેટલા દિવસે માટીમાંથી બહાર આવ્યું, એની ઊંચાઈ કેટલી વધી, નવા પાંદડા આવ્યા કે નહીં, થળમાં ફેરફાર થયો. અને એમાં શું જોવા મળ્યું કે દરેક બીજની ઝડપ અલગ અલગ હોય. હા, કોઈ જલ્દી ઉગે, કોઈને વાર લાગે. અને કેટલાક તો ઉગે પણ નહીં. સાચી વાત. અને જો પાણી ન મળે તો છોડ સુકાઈ જાય. એ પણ એમાં જોયું. એટલે છોડના વિકાસ માટે હવા, પાણી અને સારી માટી આ બધું જ ખૂબ જરૂરી છે. બિલકુલ. પણ અહીં એક બીજો સવાલ છે. શું બધા જ છોડ બીજમાંથી જ ઉગે? ના, એ તો નથી. અમુક ડાળીમાંથી ને એનેમાંથી પણ થાય. બરાબર. અને બીજો સવાલ, છોડ તો એક જ જગ્યાએ ઊભો રહે તો એના બીજ નવી નવી જગ્યાએ પહોંચે કેવી રીતે? એ તો ચાલી શકે નહીં. હા, આ બહુ મજાનો સવાલ છે. છોડ ભલે ન ચાલે પણ એના બીજ તો મોટા મુસાફરો છે. હે ને? કઈ રીતે? કેટલાક બીજ તો એટલા હલકા હોય ને કે પવન આવે એટલે ઉડીને ક્યાંય પહોંચી જાય. અચ્છા, પવન સાથે. હા, અને કેટલાક બીજ તો એવા હોશિયાર હોય એની ઉપર નાના કાંટા જેવું હોય અથવા તો હૂક જેવું. હૂક? શેના માટે? એ પ્રાણીઓ જાય ને બાજીમાંથી એમની રૂંવાટી પર ચોંટી જાય અથવા તો આપણે ક્યાંક જતા હોઈએ તો આપણા કપડા પર. ઓહ, એટલે મફતની મુસાફરી. હા, એકદમ ચોંટીને ગમે ત્યાં પહોંચી જાય. અને આ જે ચોંટવાવાળા બીજ છે ને એના પરથી જ એક બહુ જાણીતી વસ્તુની શોધ થઈ હતી. ખબર છે? કઈ વસ્તુ? વેલ્ક્રો. પેલું આપણે બૂટમાં અને બેગમાં પટ્ટી ચોંટાડીએ ને કાઢીએ એ. શું વાત છે? વેલ્ક્રો એ આ બીજ પરથી? હા. 1948માં જ્યોર્જ મેસ્ટ્રોલ કરીને એક એન્જિનિયર હતા. એ એમના કૂતરા સાથે ફરીને આવ્યા તો જોયું કે કૂતરા પર અને એમના કપડા પર પણ અમુક બીજ ચોંટેલા છે. એટલે એમણે એ બીજને માઇક્રોસ્કોપમાં એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા તો દેખાયું કે એના પર નાના નાના હૂક છે. ઓકે. બસ એ જ રચનાની નકલ કરીને એમણે વેલ્ક્રો બનાવ્યું.
એક ભાગમાં હૂક અને બીજા ભાગમાં આંટીઓ. વાહ, આ તો અદ્ભુત વાત કહેવાય. કુદરતમાંથી પ્રેરણા લઈને શોધ કરી. બરાબર. બીજ ફેલાવાની બીજી પણ રીતો છે. જેમ કે સોયાબીન જોયું છે? હા. એની શીંગ જ્યારે સુકાઈ જાય ને ત્યારે એકદમ જોરથી ફાટે અને બીજ દૂર ફેંકાઈ જાય. ઓ, જાતે જ? હા, જાતે જ. અને પક્ષીઓ પણ બહુ મદદ કરે. એ કઈ રીતે? એ ફળ ખાય ને પછી બીજે ક્યાંક જઈને ચરક કરે, એટલે કે એમનો મળ કાઢે, તો એ મળ સાથે બીજ પણ બહાર આવે અને નવી જગ્યાએ ઉગી નીકળે. અચ્છા, એટલે જ પેલી દિવાલ પર કે કૂવામાં પણ છોડ ઉગેલા દેખાય છે ને? હા, એનું કારણ આ જ હોય ઘણીવાર. અને આપણે માણસો પણ ફેલાવીએ છીએ ને બીજ? સાથે ચોંટીને આવી જાય. અને આના કારણે જ આપણી થાળીમાં જે ભોજન છે ને, હા. એમાં શું? એમાંની ઘણી બધી વસ્તુઓ આપણા દેશની છે જ નહીં, એ બહારથી આવેલી છે. ઓહ, ખરેખર? કઈ કઈ વસ્તુઓ? એની એક સરસ મજાની કવિતા જેવી માહિતી આપેલી છે સ્ત્રોતમાં. જો યાદ કરીએ તો. હા, કહો ને. દક્ષિણ અમેરિકાથી શું શું આવ્યું? બટાટા, મરચાં, ટામેટા. બાપ રે, આ બધું બહારથી. મરચા વગર તો આપણને ચાલે જ નહીં. હા, અને મગફળી, જામફળ અને ગવાર પણ લખ્યું છે કવિતામાં. જો કે ગવાર અહીં પણ થતો હતો. ઓકે, બીજું? આફ્રિકાથી ભીંડા અને કોફી. ભીંડા પણ બહારના? હા. પછી યુરોપથી આવ્યા કોબીજ અને વટાણા. કોબીજ અને વટાણા યુરોપથી? ચીનથી સોયાબીન, જે ત્યાંથી અમેરિકા ગયું અને પછી બધે ફેલાયું. અને આપણા અસમમાંથી આવી ચા. ચા તો આપણી જ કહેવાય ને? હા, ભારતના અસમથી. અને હવે આપણા દેશની પોતાની કઈ વસ્તુઓ ગણાય? કઈ કઈ? રીંગણ, મૂળા, વાલોડ, કારેલા. આ બધું આપણું દેશી. હા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા અને મેથી, આ બધું ભારતનું જ ગણાય. વાહ! એટલે આપણી થાળી તો જાણે આખી દુનિયાનો નકશો છે. કેટલી બધી વસ્તુઓ બહારથી આવીને આપણી બની ગઈ. બરાબર. અને આ બતાવે છે કે બીજની મુસાફરી કેટલી મહત્વની છે. અને આ બીજ પોતે કેટલા અલગ અલગ હોય છે નહીં? કોઈ ગોળ, કોઈ લાંબા, કોઈ ચપટા. હા, આકાર, કદ, રંગ, દેખાવ. કોઈ લીસ્સા હોય, કોઈ ખરબચડા. રસોડામાં જ જોઈ લો ને. હા, મસાલામાં વપરાતા બીજ વરિયાળી, જીરું, પછી શાકભાજીના બીજ, ફળોના બીજ. કોઈ સાવ હલકા હોય, કોઈ વજનદાર હોય, ચપટા હોય. કેટલા બધા પ્રકાર પાડી શકીએ આપણે. ખરેખર, બીજની દુનિયા જ અનોખી છે. અને આ છોડની દુનિયામાં કેટલાક તો સાવ જુદા જ પ્રકારના છોડ પણ છે. એકદમ અનોખા. જેમ કે? પેલો શિકારી છોડ સાંભળ્યો છે? કળશપર્ણ. શિકારી છોડ? છોડ શિકાર કરે? હા, એનું નામ જ કળશપર્ણ છે. એ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને આપણા ભારતમાં મેઘાલયમાં જોવા મળે છે. અને એ શું કરે? એનો આકાર છે ને પાણી ભરવાના કળશ જેવો હોય અને એમાંથી એક ખાસ સુગંધ આવે. સુગંધ? હા, એ સુગંધથી નાના જીવજંતુઓ, માખીઓ, મકોડા એ બધા આકર્ષાય. પછી જેવું જંતુ એ કળશના મોઢા પાસે આવે ને, અંદર લપસી પડે અને બસ છોડ એને પચાવી જાય, એનો શિકાર કરી લે. બાપ રે, છોડ પણ માંસાહારી હોય? હા, તો નવી જ વાત જાણી. છે ને અદ્ભુત! પોતાની જરૂરિયાત પૂરી કરવાની કેવી અનોખી રીત. તો આજે આપણે આ બીજની આખી સફર જોઈ. એની અંદર કેવી તાકાત છુપાયેલી છે. કેવી રીતે એ જમીનમાંથી બહાર આવે છે, એને મોટા થવા માટે શું શું જોઈએ છે. હવા, પાણી, માટી. અને પછી એ દુનિયાભરમાં ફેલાય છે કેવી અદ્ભુત રીતે. પવનથી, પાણીથી, પ્રાણીઓથી. અને આપણા દ્વારા પણ. હા, અને એ પણ સમજાયું કે આપણું જે ખાવા પીવાનું છે એ આ બીજની મુસાફરીને લીધે જ આટલું બધું શું કહેવાય વૈવિધ્યસભર બન્યું છે. બિલકુલ. આખી દુનિયાનો સ્વાદ આપણી થાળીમાં છે એમ કહી શકીએ. સાચી વાત. અહીંયા એક વિચાર આવે છે. જરા વિચારો કે જો આ બીજ ક્યારેય ફેલાયા જ ન હોત તો? એટલે કે દરેક છોડ જ્યાં ઉગ્યો એના બીજ બસ ત્યાં જ નીચે પડી રહેતા હોત, ક્યાંય દૂર જતા જ નહીં. ઓહ, તો શું થાત? તો આપણી આ દુનિયા, આપણી આસપાસના છોડ, પ્રાણીઓ, આપણું ભોજન, એ બધું કેટલું અલગ હોત નહીં? એ વિચારવા જેવું છે.